કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણો બધી રાહત મળે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે। ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કઈ કઈ શક્યતાઓ હાલ બેઝ પ્રાઇસ ઘટાડાને લઈને જોવામાં આવી રહી છે। તો સોના ચાંદીના આયાતમાં તેનાથી રાહત થશે। બેઝ પ્રાઇસમાં ઘટાડાને કારણે સોનું અને ચાંદીના આયાત દરમાં ઘટાડો થશે, જેમાં સોનાનો નવો દર જે છે $1,343 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, તો ચાંદીનો નવો દર જે છે તે $2,092 પ્રતિ કિલોગ્રામ થયો છે। હવે બેઝ પ્રાઇસ શું છે તેના વિશે વાત કરીએ તો જેના આધારે કસ્ટમ ડ્યુટી વસૂલાય છે। બીજી તરફ આયાતકારોને પણ તેનો સીધો ફાયદો મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે, કારણ કે તેનાથી આયાત ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે। ખાસ તો તેનાથી હવે જ્વેલર્સને પણ રાહત મળે તેવા એંધાણ છે, જેનાથી જ્વેલર્સની માર્જિન વધવાની શક્યતાઓ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે। તેની અસર ગ્રાહકો પર પણ જોવા મળે, કારણ કે હવે લગ્ન સરાની સિઝન આવશે ત્યારે ગ્રાહકોને તેનાથી સીધી રાહત મળે તેવી શક્યતાઓ। જો કે ભાવ પર આંતરરાષ્ટ્રીય બજાર પણ જે છે તે જવાબદાર હોય છે, તેનાથી સીધી અસર થશે કે નહીં તે આવનારો સમય કહેશે, પરંતુ હાલ તો ચોક્કસ યાની સારા સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે। તો આ સાથે જ ફિગર આપણી અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।